તો અમે તાત્કાલિક કોઈ પણ વિલંબ વિના એની અંદર અમે મદદ કરીએ જ છીએ અને એ અમારી ફરજ છે. એટલે તમારે ક્યારેય એ વસ્તુથી ગભરાવાની જરૂર નથી. પોલીસ ઇઝ ઓલવેઝ ફોર યુ અને તમારા થકી જ પોલીસ છે, એટલે પોલીસ તમારા માટે જ છે. ખૂબ સરસ સર, થેન્ક યુ સો મચ. કારણ કે તમારા જેવા લોકોની હિંમતના લીધે અમને હિંમત આવે છે અને અમારી દીકરીઓને હિંમત મળે છે. બાકી બધાને બહુ ખોટી ગ્રંથિઓ છે, કારણ કે મારા પર્સનલ અનુભવ છે. નો ડાઉટ 5 આંગળીઓ સરખી નથી હોતી, પણ એક ખોટા તત્વના લીધે આપણે દરેક પ્રજાતિને બદનામ ના કરી શકીએ. મને સારા અનુભવ, ખોટા અનુભવ કરતાં સારા અનુભવ વધારે થયા છે. એટલે ગમે ત્યારે કંઈ બી હોય તો આ આપણા સાચા ભાઈઓ છે. આપણો સગો ભાઈ કદાચ એક વખત દૂર હશે તો નહીં આવી શકે, પણ આ તો 365 દિવસ પોતાના પરિવાર મૂકીને, કારણ કે એમના પરિવારમાં કેટલા ડખા ચાલતા હોય મને પર્સનલી ખબર છે, કારણ કે મારા ફ્રેન્ડ સર્કલમાં મારા ગ્રુપમાં છે પોલીસ ડિપાર્ટમેન્ટવાળા. તેમની ફેમિલીમાં ડખા કે ભાઈ એ લોકો તહેવાર પોતાની ફેમિલી સાથે નથી મનાવી શકતા, પોતાના પરિવારને ટાઈમ નથી આપી શકતા. અને આપણી પાસે 365 દિવસ રહે છે અને કોરોના દરમિયાન ખબર છે ને, લોકડાઉન હતું, આપણે ઘરમાં બેઠા હતા, ત્યારે એવી બીમારીમાં આ લોકો બહાર ફરીને આપણી સેવામાં બી કોઈ બહાર ના નીકળે અને આપણને કોઈને રોગ ના લાગે. એ જ દંગા ફસાદ થાય કે કંઈ બી કર્ફ્યુ લાગ્યું તો બી તમે જુઓ છો કે પોલીસ ડિપાર્ટમેન્ટ તત્પર રહે છે, એમનો જીવના જોખમે. એક આર્મી ડિપાર્ટમેન્ટ અને એક પોલીસ ડિપાર્ટમેન્ટ એવું છે, હાઈ રિસ્કી પ્રોફાઇલ છે. એટલે ક્યારેય ડરવાનું નહીં, કોઈ દિવસ પણ આપણે સાચા હોવા જોઈએ. પછી કાલ ઉઠીને તમે કહું તો મર્ડર કરીને મને મેડમે કીધું પોલીસ વાળાથી ડરવાનું નહીં, એવું નહીં. ખોટા કામ કરશો તો ડરવાનું, તો એમની ડર રાખવાનું, કારણ કે એ જેટલા મોરલા બોલાવશે ને એટલા કોઈ નહીં બોલાવે. બરાબર? ચલો, થેન્ક યુ સર. સાહેબ શ્રી